ભાવનગર શહેર કોંગ્રેસના નવા પ્રમુખ તરીકેનો તાજ હિતેશભાઈ વ્યાસના શિરે મૂકવામાં આવ્યો। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ પત્રકાર પરિષદને સંબોધતા પ્રકાશ વાઘાણી, ભરતભાઈ બુધેલિયા અને ડોક્ટર રાણીગા સહિતનાઓએ પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે હિતેશભાઈ વ્યાસની વરણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। હાલો ઓકે બેસી જાઓ કરી હાલો ભાગી જાઓ નિયુક્ત ભાવનગરના ધારાશાસ્ત્રી અને ખૂબ મોટું નામ અને જેના ફાધરની પણ ભાવનગરમાં ખૂબ મોટી સેવા, 2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને સારામાં સારા ધારાશાસ્ત્રી હતા એવા જ એડવોકેટ હિતેશભાઈ વ્યાસની આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ તરીકે નિમણૂક થઈ છે। ખૂબ સરળ સ્વભાવ છે અને ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત પૂર્વ પ્રમુખ ડૉક્ટર રાણીગા સાહેબ, શ્રી પૂર્વ પ્રમુખ રાજેશભાઈ, પ્રકાશભાઈ પ્રવક્તા પ્રકાશભાઈ બોસમિયા, ડૉક્ટર સાહેબ, રહીમભાઈ, સંદીપભાઈ, વિપુલભાઈ, ચંદાણીબેન, ઉદયભાઈ, આમ તો બધા મિત્રોના હું નામ લઈ શકું જયેશભાઈથી માંડી, પણ આપ બધાને એક મેસેજ ભાવનગરના એક નવા નિયુક્ત અને ખૂબ સારા વ્યક્તિત્વ છે, ત્યારે હું વિશેષ વાત નહીં કરું પણ રાણીગા સાહેબને કહીશ કે આપણા 2 વાત પ્રેસ સમક્ષ મૂકે। રાજકીય સંસ્થાની અંદર એમના બંધારણ પ્રમાણે વખતો વખત હોદ્દેદારો, પદાધિકારીઓની બદલીઓ થતી હોય છે। એક જે જવાબદારી સોંપાણી હોય અને બીજી જવાબદારી સોંપાય, એ ખાલી પડેલી જગ્યામાં બીજા નવનિયુક્ત પ્રમુખો આવે, તે પરંપરાને અનુસરીને ભાઈ શ્રી પ્રકાશભાઈની ખૂબ જ સારી કામગીરી છેલ્લા 5 વર્ષથી એમની ટર્મ પૂરી થતાં માત્ર ભાવનગરમાં નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 13 જગ્યાએ પ્રમુખો નિમવાના બનતા હતા। એમાં ભાવનગર શહેરનો પણ સમાવેશ થતો હતો। એ રૂએ અહીંયાથી ને મિત્રો મારફતે, કાર્યકરો મારફતે 3-4 નામો ઉપર ગયેલા, એમાં નિરીક્ષકો પણ આવેલા, ચર્ચાઓ થઈ અને હાલના સંજોગોની અંદર શું ફેરફાર થઈ શકે એની વિચારણા કર્યા પછી આ પુખ્ત નિર્ણય લેવાનો અને એની અંદર હિતેશભાઈ વ્યાસની નિમણૂક કરવી એવું સર્વાનુમતે નક્કી થયું। એના ભાગરૂપે 2 દિવસ પહેલાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી શ્રી વેણુગોપાલની સહીથી એમને નિમણૂક પત્ર મળ્યો છે। શ્રી પ્રકાશભાઈ, રાણીગા સાહેબ, રાજેશભાઈ, આપ સર્વે પ્રેસના મિત્રો, આપણે જાણીએ છીએ કે દેશમાં ઘણા બધા રાજકીય પક્ષો છે, રાજ્ય લેવલે છે, રાષ્ટ્રીય લેવલે પક્ષો કામ કરે છે, પરંતુ દરેક પક્ષ કાં તો એક સંપ્રદાય માટે બન્યો છે અથવા એક વર્ગ માટે બન્યો છે, એના વર્ગના વેલફેર માટે બન્યો છે। એકમાત્ર કોંગ્રેસ પક્ષ એવો છે કે જે આખા દેશ માટે જેની સ્થાપના થઈ છે। જ્યારે દેશ ગુલામી કાળમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ પક્ષની સ્થાપના થઈ, આજે 138મું વર્ષ ઉજવે છે, ત્યારે આટલી લાંબી મંજિલ જે પક્ષે કાપી છે, આ દેશને ગુલામીમાં, આ પક્ષે દેશને ગુલામીમાંથી બહાર કાઢી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે। દુશ્મન દેશોના ભાગલા પડાવવા સુધી આ દેશ માટે થઈને આ પક્ષે કામ કર્યું છે। એવા મહાન પક્ષના ભાવનગરના પ્રમુખ તરીકે મને નિયુક્ત કર્યો છે, એ બદલ સૌપ્રથમ તો હું ગૌરવ મારી જાતને અનુભવું છું અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી, પ્રદેશ કોંગ્રેસ કમિટી, ભાવનગરના તમામ અમારા સિનિયર કોંગ્રેસી આગેવાનો, મિત્રો સૌનો આભાર વ્યક્ત કરું છું। મિત્રો, કોંગ્રેસ સેવા અને ત્યાગવાળો પક્ષ છે। સેવા હિ પરમો ધર્મ અને સર્વે અભિ સત્યના સંતુ, સર્વે સંતુ નિરામય, આ જ બાબત ઉપર કોંગ્રેસ આટલા વર્ષોથી આપણે જોઈએ, ઠીક છે, અત્યારે પ્રચારના માધ્યમથી ને આ વોટ્સએપ યુનિવર્સિટીમાં જે કાંઈ ચાલી રહ્યું છે એનો દુરુપયોગ કરીને જે કરવામાં આવે છે એનેથી પરથી જ આપણે જો ઇતિહાસ ભણીએ
તો સેવા થકી જ આખો પક્ષ બન્યો છે અને પક્ષે યોગ્ય રીતે સેવાઓ યોગ્ય સમયે તમામ વિસ્તારોમાં આખા દેશના વિસ્તારોમાં પૂરી પાડી છે. ભાવનગરમાં પ્રકાશભાઈનું નેતૃત્વ હતું, એ પહેલાં રાજેશભાઈનું હતું, રાણીંગા સાહેબનું હતું. એ લોકોએ જબરજસ્ત ટક્કર આપી છે અને કોંગ્રેસને અહીંયા ખૂબ જ સારા પ્રોજેક્ટ પ્રોગ્રામો આપી અને મજબૂત બનાવી રાખી છે. એ તમામ મારા વડીલોએ આગેવાનોએ જે કોંગ્રેસની માટે જે કામ કર્યું છે, લોકો માટે જે કામ કર્યું છે, જે પ્રોજેક્ટ આપ્યા છે, એમની જે કાર્યશૈલીઓ છે, નીતિઓ છે, એ તમામને હું આગળ વધારીશ. ભાવનગરના લોકોના સુખાકારી માટે જે કાંઈ પણ કરવું પડશે એ અમે લોકો સાથે રહી, તમામ કોંગ્રેસીજનો સાથે રહી અને ભાવનગરને એક શ્રેષ્ઠ પક્ષનું શ્રેષ્ઠ શેલ્ટર મળી રહે. અત્યારે પરિસ્થિતિઓ આ જે અમલદારશાહી ચાલી રહી છે એની ઘણી બધી મર્યાદાઓ છે, આપણે જાણીએ છીએ. એમાંથી લોકોને કઈ રીતે સારી રીતે ન્યાય મળે, સરકારની યોજનાઓ સરકારને સારી કઈ રીતે મળે, એ બાબતે અમે સાથે રહીને ખૂબ કામ કરશું અને તમારો બધાનો એટલો જ સહકાર જોશે. કારણ કે અલ્ટિમેટલી અમે જે કામ કરશું એ લોકો સુધી પહોંચાડવાની એની મેળે પહોંચશે જ, કામ થકી જ બધું લોકો સુધી પહોંચવાનું છે. એમ છતાં પણ પ્રેસના મિત્રોને પણ વિનંતી છે કે જ્યાં જ્યાં અમારા કોંગ્રેસના કાર્યકરો જે સારી પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય એને સારી રીતે યોગ્ય રીતે એને હાઇલાઇટ કરવા મારી આપ સૌને અપીલ છે.